મોટા કાકાને ચડી જેવું રાખ્યું છે અહીંયા કપડું. આજકાલની વહુ ખબર નહીં જ્યાં ત્યાં સુકવા વસ્તુ મૂકી દે. મારસુડી નંબર 1. મારી વહુનો ફોન આવ્યો કે મમ્મી આઈ લેફ્ટ યોર ડિનર ઇન ધ માઇક્રોવેવ. હા, મેં તો વિચાર કર્યો મારા તો નસીબ ઉગડી ગયા, મારી વહુએ ડિનર રાખ્યું મારા વાસ્તે. હા, ગધેડીની, યુ થિંક આઈ એમ યોર ડોગી? કે આ ડોગી બેગ ગઈકાલની લઈ આવી હતી લેફ્ટ ઓવર પીઝા ઓલા ધોળિયાઓની સાથે જમવા ગઈ હતી. કોને ખબર કયા ધોળિયાઓ એડું ખાવાનું. હે, યુ થિંક આઈ એમ યોર કૂતરી? જોતો લેફ્ટ ઓવર પીઝા ને 6 ચિપ્સ અને આઈ હેવ લેફ્ટ યોર ડિનર ઇન ધ ફ્રીજ કે માઇક્રોવેવ. ગધેડીની અક્કલ વગરની. હા, મને ખબર હતી મારી બહુ આવી જ છે, મારા તો નસીબ ખબર નહીં. એટલે મેં તો શું કર્યું, મેથી વૈદી હતી તો થેપલા બનાવી લીધા. હે, ગોળ કેરી નોઠારું થેપલા ચા ખાશું. આખો ડબ્બો થેપલાને બનાવી લીધો અને હરામ બરોબર જોઉં એને એક થેપલું બી આપું. ગધેડીની ઓલા ધોળિયા ઓફિસમાં જઈને કે ઓ હેવ થેપલા, ઇટ્સ રીલી યુનિક ને આમ ને તેમ ને મુઆ કરીને ખોટા કિસ્સું કરીને ખાય. જરાય નહીં. આ મારી જો આ હાલત છે આજકાલના છોકરા. ડોગી બેગ લઈને આપણને ક્યાં લેફ્ટ યોર ડિનર ઇન ધ ફ્રીજ. આપણે તો બુઢા કૂતરા જ થયા ને લોકોના. ગધેડીના